ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો બધા? અને જુઓ, સવાર થઈ ગઈ છે અને આજે સવાર થોડી મોડી થઈ છે. અત્યારે બ્રશ કરીને હાથ પગ મોઢું ધોઈને ચા બનાવી રહી છું અને માસી પણ આવી ગયા છે. એ કચરા પોતું કરી રહ્યા છે. કચરો થઈ ગયો છે અને પોતું મારે છે. અને અત્યારે છે ને અમારી સવાર મોડી પડી છે કારણ કે ગઈ રાત્રે વ્યાનાની થોડી તબિયત બગડી હતી અને થોડી શરદી ખાંસીના કારણે એની પણ ઊંઘ પૂરી નથી થઈ, એટલે હું પણ પૂરી ઊંઘ ન કરી શકી. અને પછી સવારે જો અત્યારે ઉઠી છું, નહીં લીધું છે ચા નાસ્તો કરીને. અને જો સવારનું બહારનું વાતાવરણ એકદમ ઠંડુ અને પવન પણ ખૂબ જ સરસ છે અને વાતાવરણ થોડું ખુલેલું છે. બસ હવે મેં તો ચા પી લીધી હતી, પણ વ્યાનાને પૂછ્યું કે વ્યાના બ્રેકફાસ્ટમાં શું લેશે. વ્યાનાએ કીધું મમ્મા મારે પુદીના અને લીલી ચાવાળી ચા પીવી છે, થોડી મસાલાવાળી, એટલું ગળામાં થોડું સારું લાગે. એમ તો ચા પીતી નથી, પણ આજે વ્યાનાએ ચા બિસ્કિટ માંગી એટલે એને પછી ચા બિસ્કિટ આપી, કારણ કે મારે પણ એને દવા આપવાની હતી. એટલે થોડું એને શરીરમાં હળવો તાવ જેવો લાગે છે. અને આજે 15મી ઓગસ્ટ છે એટલે આજે ક્લિનિક પણ બંધ છે, પણ હા, દવા હું સ્ટોકમાં રાખું છું એટલે પછી દવા એને આપી દીધી. અત્યારે એને તાવ ઉતરી ગયો છે એટલે એ બેઠી છે ને ટીવી જોવે છે, ને હું જો બેડ સરખો કરી રહી છું. ને માસી હવે વાસણ ઉટકી રહ્યા છે. થોડા દિવસથી તકિયાના કવર પણ બદલવાના જ હતા, ધોઈને મેં મૂકી દીધા હતા અને પછી ભૂલી ગઈ હતી કે મેં ક્યાં મૂક્યા હતા, ને પછી માળ મળી ગયા. એટલે પછી આજે જુઓ અત્યારે બધો આખો બેડ સરખી કરી રહી છું અને ખંચેરી કાઢ્યો છે. અને હવે બસ એને ઘડી કરીને બધા જે બ્લેન્કેટ્સ છે એ મૂકી રહી છું અને તકિયાના કવર પણ મેં ચેન્જ કરી કાઢ્યા છે. અને એક બાજુ માસી વાસણ ઉટકી રહ્યા છે. આમ નાનું મોટું કામ પણ વેરવિખેર થયેલું હોય ને તો માસી બધું ઉચકી લે છે, એટલે એમાં થોડો ઘણો ટાઈમ નીકળી જાય છે, પણ માસી ઘણું બધું હેલ્પ કરી કાઢે છે. એટલે હું મારા બાકીના કામ પણ આસાનીથી કરી લઉં છું. અને બંને બાળકો અત્યારે હાલ ટીવીમાં કાર્ટૂન જોઈ રહ્યા છે. હવે સવારના લગભગ મોટા ભાગના બધા કામ તો પતી જ ગયા હોય ને, બસ હવે રસોઈ કરવાની બાકી છે ને બાળકોને નવડાવવાના બાકી છે. એટલે આ લોકોએ બ્રશ કરીને હાથ પગ મોઢું તો ધોઈ દીધું હોય છે, પણ સારું નથી એટલે આજે નવડાવવાનું મેં કોઈ પ્રેશર નથી આપ્યું. સવારે હું ઉઠી હોય ને ત્યારે યુવંશ પણ જોડે ઉઠી જાય છે, પણ વ્યાનાને સારું હતું નહીં એટલે આજે વ્યાના ઘણું લેટ ઉઠી, એટલે આજે મારે બેડ રહી જ ગયો હતો. બાકી સવારે કચરા પોતું કરવા પહેલાં બેડ સરખો થઈ ગયો હોય છે, પણ આજે તો કંઈ વાંધો નહીં. તકિયાના કવર ને એવું બધું ચેન્જ કરવાનું હતું એટલે વિચાર્યું કે થોડું આરામથી જ કરી લઈશ. અને વ્યાન અત્યારે બેઠી છે ને અત્યારે જમીને પછી પાછી કદાચ ઊંઘી જશે, કારણ કે અત્યારે એને ફિર બીજા ટાઈમની દવા આપવાની બાકી છે. ને પછી જોઈએ કાલે સવાર સારું ના થાય તો પછી ક્લિનિકમાં લઈ જઈશ. બાકી અત્યારે લાગતું નથી કે એને તાવ છે અને બહુ સારું અત્યારે છે એને, એટલે અત્યારે ટીવી જોવે છે. બસ હવે બેડ સરખો થઈ ગયો ને ઘરના મોટે ભાગના બધા કામ પતી ગયા છે, એટલે હું આવી ગઈ છું રસોડામાં અને રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. જેમાં મેં બનાવી રહી છું અત્યારે ચોખાના રોટલા, કારણ કે શાક દાળ ભાત બધું થઈ ગયું છે. ને વ્યાનાને એવું હતું કે ગઈકાલે રાત્રે એણે ફક્ત શીરો ખાધો તો ગળામાં એટલું દુખતું હતું, એટલે તો અત્યારે એને ફૂલ ભાણું જમવું. તો એણે કીધું મમ્મી અમારે કોબીનું શાક ખાવું છે, તો કોબીનું શાક છે, રોટલા છે, દાળ છે, ભાત છે અને સાથે અથાણું છે. પણ એણે અથાણું નથી લીધું, દાળ ભાત શાક લીધું છે. અને અત્યારે જમવા બેસાડી દીધી છે એને, અને જમી લેશે એટલે ફરી દવા લઈને થોડી વાર સૂઈ જશે. ને સાથે જ હું યુવંશને પણ ખવડાવી રહી છું અને મેં પણ જમી લીધું છે. હવે લગભગ અડધો કલાક જેવો થઈ ગયો છે જમીને, એટલે વ્યાનાએ નહીં લીધું ને બસ હવે એનું માથું ઓળી રહી છું. તો મિત્રો, સવારથી મારો બપોર સુધીની રૂટીન આવો રહ્યો. તો આવજો મિત્રો, મળીશું કાલે.